શિયાળામાં મારી આંખો સુધરે એના માટે મારે શું ખાવું જોઈએ એનું કન્ફ્યુઝન છે. આજે આપણે કન્ફ્યુઝન દૂર કરીશું. નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રિયા દેસાઈ છે, દેસાઈ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ્સમાંથી. અને શિયાળામાં જ્યારે આપણે શાકભાજી લેવા નીકળીએ છીએ ત્યારે ખૂબ શાકભાજી મળતી હોય છે અને બધાને એ જ વિચાર આવે છે કે મારી આંખને સુધારવા માટે હું આમાંથી શું લઉં, કે હું શું ખાઉં, કે મારા છોકરાઓને શું ખવડાવું. તો એક વસ્તુ યાદ રાખવાની કે વિન્ટરમાં સૌથી વધારે મળે છે સ્પિનચ, એટલે પાલક, મેથી, ગાજર, કેરેટ્સ. આ 3 એવી વસ્તુઓ છે કે જેનાથી આંખના કેટલા બધા રોગ છે જે મટી બી જાય છે અને અમુક રોગ છે જે થતા પણ બચી જાય છે. પછી અમુક જાતના સીડ્સ આવે છે જેને ફ્લેક્સ સીડ્સ કહીએ છીએ, કાં તો આપણી સાદી ભાષામાં એને અળસીના બિયા કહીએ છીએ. એ પણ રેગ્યુલરલી ખાવાથી આંખની અંદરના અમુક પ્રોબ્લેમ્સ આપણા સોલ્વ થઈ જતા હોય છે. એટલે જ્યારે એવો વિચાર આવે કે વિન્ટરમાં મારી આંખ સુધારવા માટે મારે શું ખાવું જોઈએ, તો એવું યાદ રાખો કે જેટલી લીલી શાકભાજી દેખાય છે તમને, જેટલા ગાજર દેખાય છે, એ વિન્ટરમાં ખાવાથી આંખને ડેફિનેટલી ફાયદો થાય છે. થેન્ક યુ.